હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ચીલની ભાજીની કઢી બનાવીશું। તેના માટે સામગ્રી જોઈ લઈશું। તો ગાઈસ, આ ચીલની ભાજી લીધી છે આપણે। આ તુવેરના દાણા લીધા છે, આ આદુ મરચા લસણ છે, આ જીરું લીધું છે, આ ચણાનો લોટ છે, આ છાશ લીધી છે મેં ઘરની છે, ખાટી ગામડાની। બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે આપણે કુકર લઈ લીધું છે। હવે ગેસ ચાલુ કરી દઈશું। તો ગાઈસ, આપણે 2 ચમચા તેલ નાખીશું આની કુકરમાં। અને અડધી ચમચી જીરું નાખીશું। જીરું થવા દઈશું આપણે। ગાઈસ, આપણું જીરું થઈ ગયું છે। તો હવે આપણે આ લસણ લઈ લીધું છે એ નાખીશું। લસણ થોડું લાલ થાય એટલે આપણે લીમડી નાખી દઈશું। મરચા 2 લીધા છે તે નાખીશું। હવે આ આદુ લસણ મરચા લીધા છે એ નાખી દઈશું આપણે। તો આપણે આ ચીલની ભાજી લીધી છે, 1 વાડકો લીધી છે, મેં આશરે લીધી છે 250 જેટલી હશે, તે નાખી દઈશું। અને જે તુવેરના દાણા લીધા હતા તે નાખીશું આપણે। હળદર નાખું છું મેં અડધી ચમચી જેવી નાખીશું। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે આ ગ્લાસ પાણી લીધું છે મેં, તો અડધો ગ્લાસ પાણી નાખીશું આપણે આની અને મિક્સ કરી લઈશું। હવે આને 2 સીટી વાગે ત્યાં સુધી આપણે રેવા દઈશું કુકર બંધ કરીને। તો ગાઈસ, 2 સીટી થઈ ગઈ છે આપણી, તો હવે આપણે બંધ કરી દઈશું ગેસ। ગાઈસ, આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈશું। તો આપણે છાશમાં ચણાનો લોટ ઉમેરીશું, થોડો થોડો કરીને ઉમેરીશું અને હલાવતા જઈશું આપણે, મિક્સ કરીશું એની। તો ગાઈસ, આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, તો આપણે ખોલી દઈશું એને। અને દાણા બફાઈ ગયા છે। હવે થોડું મેશ કરી લઈશું ચમચા વડે એને। ચીલની ભાજીમાં તો બહુ ગુણ હોય છે। ચીલની ભાજીની કઢી ખાવી જોવે। બધા ભાજી બનાવે છે, બધા ભાજી બનાવીને ખાય છે। તમને તાવ આવતો હોય, કફ શરદી ખાંસી હોય, તો તમે આ કઢી ખાવ તો તમને મટી જાય છે। એટલે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે આવી રીતે આ ઉમેરીને।
આ અંદર આપણે આ મિશ્રણ ઉમેરી દઈશું જે આપણે મિક્સ કર્યું હતું. થોડું પાણી નાખ્યા દઈશું. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે એને પાછું ઉકળવા મૂકી દઈશું. તો ગાઈસ ગેસ મેં ચાલુ કરી દીધો છે. હવે એને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો ગાઈસ આપણી કઢી ઉકળે ત્યાં સુધી આપણે રોટલી બનાવી દઈશું. તો મેં લોઢી મૂકી દીધી છે. તો ગાઈસ આપણે રોટલી એક બાજુ થઈ ગઈ છે અને એક બાજુ કઢી ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો કઢી. હવે આપણે ધાણા લસણ નાખી દઈશું એમાં. લીલું લસણ ને લીલા ધાણા. તો હવે આપણે બે મિક્સ કરી લઈશું. તો અમારા ઘરમાં તો બધા રોટલી જોડે ખાય છે. બાજરીના રોટલા જોડે બી મસ્ત લાગે છે આ કઢી. ગાઈસ આપણી તૈયાર છે સર્વ કરવા માટે. તો ચીલની ભાજી ને રોટલી લીધી છે મેં જોડે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમે કમેન્ટ કરજો. થેન્ક યુ.